મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો જો અમે કુંદલવન પૂગી ગયા છીએ। જો આ એનો ગેટ છે। હવે ગાડી પાર્કિંગમાં મૂકવા જાવી જોશે। તો મિત્રો જો અહીંયા હવે અમે પહોંચી ગયા છીએ। હવે આ ગાડી પાર્કિંગ કરી દઈશું। गाड़ी पार्किंग कर दी थी। बस नु पार्किंग छे पण हमें 4 व्हील पार्किंग करी। अमारो भाई तो जो डांस करवा માંડ્યો। એને ખબર છે અહીંયા હિંચકા ને બધું લસરપટ્ટી છે ને ભાઈને બહુ મજા આવે। સારું ચાલો અંદર જઈને બતાવું। હું પણ પહેલી વાર જ આવી છું, મેં જોયું નથી। જા બધું લાઈનમાં એની બધી પહેલાંનું કંઈક હશે આ રહસ્ય। શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ અહીંયા બધું છે। જુઓ અંદર આ તપસ્યા કરતા હોય ને મસ્ત વાતાવરણ છે, પણ અહીંયા મજા આવે એવું છે। આખું છે લાઈનમાં નકરું। અમારો ભાઈ ને જો અહીંયા બળદગાડામાં બેસવું લાગે તો એના પપ્પાને લઈને આવ્યો। હા અમારા ભાઈને તેમ લાગ્યું કે સાચું જ છે। જો તેમ કેતો તો પપ્પા હાલતું કેમ નથી કાંઈ અંશ। અમારા ભાઈને જો અહીંયા ગાર્ડન દેખાઈ ગયું। હવે અમારા ભાઈ ગાર્ડનમાં આવી ગયા। હિંચકામાં લસરપટ્ટીમાં જો બેસી ગયો। જો ભાઈ ને પપ્પાને લઈને ગયો ગયો। ઈયાંશ બાય બાય ચાલો। હા ચાલને લઈ દે રાજા। હાલો હવે ઈયાંશ। તો મિત્રો અંદર જો કંઈક આવો નજારો છે કુંદલવનમાં। બેસવાની મજા આવે એવું છે। નકરો છાંયો ને બધું। યસ જો હાથી જોરિયા દેખાય વાહ સામે રહ્યા। ગેટ ઉપર બે મોટા મોટા હાથી। ચાલો મિત્રો, તો હવે જો અમે કુંદલવનમાંથી હવે જઈએ છીએ। તમને બ્લોગ કેવો લાગ્યો એ જણાવજો કોમેન્ટમાં। અને બહુ વિડીયો તો ઉતરો નથી। દરબારગઢ એક હતો એમાં તો વિડીયો ઉતારવાની મનાઈ હતી, એટલે ત્યાં તો વિડીયો ઉતાર્યો નથી। પણ જેટલો ઉતાર્યો એટલો જોજો જી કેવો લાગ્યો તમને। આજ તો જો આખો દિવસ અમને બધાને બહુ મજા આવી। તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરજો। સારું ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ। ચંદ્રેશ તો જો એની ગાડી હકાવવામાં મશગુલ છે। અને અમારો ભાઈ અત્યારે પાછળના સોફામાં બેઠો છે, વેફર ખાય છે। સારું ચાલો તો બાય બાય।